જય ગૌ માતા. આજે હું તમને શિવશક્તિ ફાર્મ એટલે કે ગાય આધારિત ખેતી કરતો હોય એ ફાર્મમાં તમને મુલાકાત કરવા લઈ જઈ રહ્યો છું. તમે જોઈ શકો. ચાલો તમને શિવશક્તિ ફાર્મ બતાવું અને ત્યાંની જે ઓર્ગેનિક ખેતી થઈ રહી છે એ પણ હું તમને બતાવું. તમે જોઈ શકો છો બધા અલગ અલગ બ્લોક સેક્શનો છે. અહીંયા આપણને લીંબુ જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો. આગળ આવો એટલે તમને હું બીજા સેક્શન પણ બતાવું. અહીંયા તમે જોઈ શકો છો ઘઉં છે, આગળ પપૈયા પણ છે અને આમાં કઈ રીતના ગૌ આધારિત ખેતી કરે છે એ તમને હું આગળ તમે મારી સાથે જોડાઈ રહો અને ચલો સિદ્ધરાજસિંહ તમારા ફાર્મની મુલાકાત કરાવો અને તમારા ફાર્મમાં તમે ક્યાં ક્યાં બ્લોકમાં શું શું કર્યું છે એ પણ બતાવો. ચાલો, આ બ્લોક આખો લીંબુનો છે. લીંબુનો છે, 200 થળિયા છે આખા. અને ઈ લીંબુમાં આપણે છાણ નાખેલું છે કમ્પ્લીટ. અને આમાં કોઈ જાતની હજી દવા કે કોઈ જાતની છંટકાવ કે કોઈ વસ્તુ નથી. આ 4 વર્ષના થળિયા થયા છે. છાણ બાણ બધું એમના મમ્મી નાખેલું છે ટોટલી વસ્તુ. તમે આ બધી ગૌ આધારિત જ ખેતી કરો છો? છાણ થી વિશેષ કોઈ વસ્તુ નથી. બધા લોકો એવું કહેતા હોય છે કે ગૌ આધારિત ખેતી કરીએ છીએ એમાં બહુ સમય જતો રહે છે. નહીં, સમય લાગે પણ વસ્તુ સારી મળે. હા, એ તો બરાબર છે. સમય લાગે પણ વસ્તુ સારી મળે. અને બીજું એવું કહે છે કે ઇન્સ્ટન્ટ જે મળતું હોય એ વસ્તુ કરવું જોઈએ, તો એ તમારું જો ઇન્સ્ટન્ટ કમાણી જે વસ્તુ છે એ આમાં થોડીક અશક્ય છે. થોડીક મહેનત કરો એટલે બધું મળશે. હા, એ બરાબર છે. મહેનત તો કરવી જ જોઈએ, પણ તમને શું શું ફાયદા છે પ્રાકૃતિક ખેતી કરવામાં, જે ગૌ આધારિત ખેતી છે? આ છે ને 4થું વર્ષ ચાલે છે આ થળિયાનું. સોયબા પછી 4થું વર્ષ છે. 4 વર્ષના લીંબુ થયા. હા, 4થું વર્ષ રનિંગ છે. અને ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયો છે આમાં. આ ઉનાળે આપણે મુહૂર્ત હોતી આમાં કરશું લીંબુનું વેચાણનું. હા, આ વર્ષે મુહૂર્ત કરશું. આ કેટલા વીઘામાં છે આ લીંબુ? આ 5 વીઘામાં છે. અને કેટલા છોડવા છે? અને 200 થળિયા છે. 200 થળિયા પૂરા છે. 200 પૂરા થળિયા. 200 પૂરા. આમાં ઉતારો કેટલો આવે છે? ઉતારો છે ને અત્યારે છોડ નાના છે એટલે હજી મુહૂર્તમાં 2-5 કિલોનું મુહૂર્ત થાય. પછી ધીમે ધીમે મણ 2 મણ સુધી 4 મણ સુધી એક એક છોડવાની કેપેસિટી ખરી. અને આપણા દેશી જે લીંબુ આવે છે, મીડિયમ છાલ, પતલી છાલ અને જાડી છાલ, 3 વેરાયટી હોય છે કાગદી લીંબુમાં. એમાંથી આ જે મીડિયમ છાલની આવે ને એ વેરાયટી છે આપણી પાસે. તો આ લીંબુમાં તમે કઈ રીતના દેશી ગૌ આધારિત ખેતી કરો છો, જેમાં કઈ રીતના છાણ ને કઈ રીતના પેલું યુઝ કરો છો? છાણ આપણે દઈએ છીએ, લિક્વિડ ફોર્મ દઈએ છીએ, હાર્ડ ફોર્મ દઈએ છીએ. બે વસ્તુ દઈએ છીએ. કઈ રીતના કયું સારું કહેવાય? તમને એક બેક્ટેરિયા વાળું દેખાડું હું. બેક્ટેરિયા કઈ રીતના તમે એમાં બનાવવાના આવે? બેક્ટેરિયા તમને કિશનચંદ્રના બેક્ટેરિયા હું લાવેલો છું. આ 496 છે ટુકડા આપણા લોકપતિના, ઈ જ વેરાયટી છે. અને આ ઘઉં આપણે કરેલા છે. એની બાજુમાં આખો પોપૈયાનો બ્લોક છે. 2 બ્લોક છે. આ ઘઉંના ફાયદા શું છે? ઘઉં બેઝિકલી કેવું છે કે આપણા માટે જે ઘઉં કાઠિયાવાડમાં જે પ્રિફર કરવામાં આવે ને એ ટુકડા ઘઉં હારા મારા. એની મીઠાશ છે, એની રોટલી સારી થાય, બધી રીતે સારા. અને બીજું શું છે કે આમાં આપણે છાણ આપેલું છે, ગૌમૂત્ર થી બનાવેલું આખું જીવામૃત આપેલું છે, બધી પ્રોસીજર કરેલી છે. અને ઘઉં એ તમે જોઈ શકો કે કમ્પ્લીટ હાઈટ, બધી વસ્તુ કડ ઉપરના ઘઉં ગ્રો થઈ એવો છે. બધી રીતે આપણને આમાં સારું લાગ્યું છાણ આધારિત ખેતીમાં.